ફ્રેન્ડ સીતારામ, બધા મજામાં? તો તમારા બધાનું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો છે ને અત્યારે વાતાવરણ કંઈક આવું છે મુંદ્રાનું, રોજ આવું જ થઈ જાય પણ વરસાદનું એક ટીપું નથી આવતું. તમારે છે કે નહીં જરૂરથી કમેન્ટમાં કહેજો. તો આજે છે ને આપણે બનાવવાના છે સાબુ 3 પ્રકારના. તો પહેલાં તો છે ને બ્લોગ સ્ટાર્ટ કરીશું અને તમને બતાવો કે કયા કયા સાબુ બનાવ્યા છે. અને આપણે સાબુ માટેની જે સામગ્રી જોઈએ છે, સોપ બેઝ ને બધું પૂરું થઈ ગયું તો આપણે મગાવ્યું છે, આવી પણ ગયું છે. તો એની લિંક મેં ઉપર આપી દીધી છે, તમે લોકો ત્યાંથી ખરીદી શકો છો. તો આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ. અને ઓલા જે સાબુ હતા એનું રિઝલ્ટ પણ બહુ સારો હતો, મને તો બહુ જ ગમ્યા છે. તમને લોકોને ગમ્યા કે નહીં આપણા આ સાબુ કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો હાલો આપણે આપણો બ્લોગ સ્ટાર્ટ કરીએ. તો ભાઈ આપણે આજે બનાવવાના છે 3 જાતના સાબુ. તો આપણે છે ને ફૂલડા લઈ લીધા છે, જાસૂદના અને ચંપો. બહુ જ સારા રિઝલ્ટ મળે છે આ સાબુના. તો આપણો આજનો બ્લોગ કન્ટિન્યુ કરીએ અને જોઈએ. તો સૌથી પહેલાં તો આપણે જે ફ્લાવર્સ, લીમડો અને બધું છે ને એ વોશ કરી લઈશું. લીમડાનો અલગ બનાવવાનો છે. સો આ 3 જાતના આપણે બનાવશું સાબુ, લીમડા, જાસૂદ અને ચંપોના. પછી તો એ વોશ કરીને મસ્ત 3 વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈશું, થોડું થોડું પાણી નાખીને મિક્સર ગ્રાઇન્ડરની અંદર. એકદમ મસ્ત ગ્રાઇન્ડ થઈ જાય છે મિક્સરની અંદર. ખાંડીને ન કરતા હોવ એટલે અમે મિક્સરમાં કરીશું, ખાંડીને બહુ વાર લાગે. મિક્સરમાં 1 થી 2 વારમાં ફટાફટ થઈ જાય છે. પછી આપણે લોકોએ જે સોપ બેઝ લીધો હતો, ખતમ થઈ ગયો હતો, ઓનલાઈન મંગાવ્યો હતો, એના આવી રીતના નાના નાના કટકા કાઢી લેવાના છે, જેનાથી છે ને એકદમ સ્મૂધલી એ ઓગળી જાય છે સરખા. ને પછી એના છે ને નાના નાના ક્યુબ્સ ટાઈપમાં કટકા કાઢી લઈશું આપણે, તો બહુ જ સારું એ રીતે ઓગળી જાય છે. પછી એક છે ને આપણે તગાડ્યું કે એવું કંઈક લેવાનું છે, કાથરોટકા. એના અંદર પાણી નાખીને એના ઉપર સોપ બેઝ ને બધું નાખી દેવાનું છે. સોપ બેઝ ઓગળી જાય ને એટલે જે પણ આપણા લિક્વિડ્સ છે ને એ એની અંદર એડ કરી દેવાના છે. તો મસ્ત આપણા બધા લિક્વિડ્સ એડ કર્યા છે. લિક્વિડમાં આપણે મસ્ત કરી નાખ્યા એડ. પછી તો આપણા મસ્ત સાબુ જામવા આપણે સિલિકોન મોલ્ડની અંદર મૂકી દીધા છે. આની લિંક મેં ઉપર આપી દીધી છે, તમે બાય કરી લેજો. તો ફ્રેન્ડ્સ છે ને આપણે 6 સાબુ મસ્ત જામી ગયા છે. બધાના કલર મિક્સ થઈ ગયા છે, કંઈ ખબર નથી પડતી કયો સાબુ કેનો છે, પણ સ્મેલ બહુ સારી આવે છે. હવે આનું રિઝલ્ટ કેવું આવે જોઈએ. ઓલાનું તો બહુ જ મસ્ત હતું, તો આનું જોઈએ. એક સાબુ કાઢીએ, કયો કાઢવું? હા, આ વાળો આપણે કાઢીએ. આ બહુ જામ્યો નથી એટલે આ રહેવા દઈએ, આ કાઢી લઈએ. હા, આ જો કંઈક આવી રીતે બની ગયો છે, સ્મૂથ ટેક્સચર છે આનું. અને સ્મેલ લીમડા જેવી છે, મને લાગે છે આ લીમડાનો સાબુ છે. હાલ આપણે ટ્રાય કરીએ. હવે ટ્રાય કરીએ. પહેલો તો આપણે મસ્ત ફેસ ઉપર પાણી નાખીએ, ઠંડુ ઠંડુ પાણી છે અત્યારે. પછી તો મસ્ત આપણા હાથ ઉપર સાબુ ઘસી લઈએ. ફીણા સારા વળે છે. મારું ફેસ કંઈક આવું થઈ ગયું છે. સારો ગ્લો મળ્યો છે કે પછી નહીં, કમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે જરા ગેંડી ખરાબ થઈ ગઈ છે. તમને લોકોને આપણો આજનો બ્લોગ ગમ્યો હોય તો આપણી ચેનલ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ઇન્સ્ટાગ્રામ ઉપર જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.